हेलो फ्रेंड्स, હવે આપણે અહીં આજે યુનિટ 3નું રીડ 2 યુનિટ 3ના રીડ 1માં આપણે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી એટલે વૃક્ષોના સંવર્ધન માટે સ્ત્રીઓનો ફાળો એના વિશે આપણે જોયું. ચિપકો આંદોલન જોયું, MMD જોયું એટલે મહિલા મંગલ દળ વિશે જોયા, કાંગડ ગામની ઘટનાઓ જોઈ. બરાબર. હવે રીડ 2 અહીં આપવામાં આવેલું છે, એ પણ પર્યાવરણ સંબંધિત છે. આ એક પોએમ છે. બરાબર. શાના વિશે આપવાનું છે એ થોડીક ચર્ચા કરી લઈએ. તો તમે જુઓ છો કે પૃથ્વી ઉપર ધીમે ધીમે માનવ વસ્તી વધતી જાય છે. વસ્તી વધતી જાય એટલે એની જરૂરિયાત, એને પોષવાની જરૂરિયાત વધતી જાય, એના વસવાટની જરૂરિયાત વધતી જાય. હવે આ બધા માટે ઉદ્યોગો, વિજ્ઞાનના વિકાસ સાથે ઉદ્યોગો વિકસતા ગયા, માનવ વસ્તી બીજી બાજુ વિકસતી ગઈ. તો એક બાજુ માનવ વસવાટની જરૂરિયાત ઊભી થઈ ને બીજી બાજુ ઉદ્યોગોને સ્થાપવાની જરૂરિયાત ઊભી થઈ. તો આના માટે માણસે શું કર્યું? તો માણસે સ્વાર્થપૂર્ણ રીતે વિચાર્યા વગર પૃથ્વી પરથી વૃક્ષો આડેધડ કાપવાના શરૂઆત કરી દીધા. બરાબર. પણ એ વૃક્ષો આડેધડ કાપવાના કારણે જે સમસ્યાઓ સર્જાય એ એટલી બધી ગંભીર સમસ્યાઓ સર્જાય કે માનવ અસ્તિત્વને જ એણે જોખમમાં મૂકી દીધું. બરાબર. દુનિયાની સામે આજે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ, અલગ અલગ પ્રકારના પોલ્યુશનની ઘણી બધી સમસ્યાઓ આપણી સામે આવીને ઊભી છે. તો ત્યારે માત્ર અલગ અલગ દેશોની સરકારો જ નહીં, પરંતુ પૃથ્વી પરના દરેક માણસે, દરેક અદના માણસે વૃક્ષોને, જંગલોને બચાવવા માટેના અભિયાનમાં જોડાવવું જોઈએ. એ સમજાવવા માટે અહીં ખૂબ જ સરસ એક પોએમ આપવામાં આવેલી છે. બરાબર. જો દરેક માણસ ગંભીરતાપૂર્વક આ બાબતને સમજે અને વૃક્ષને બચાવે તો ખરેખર એ માનવ હિતનું જ મોટું કાર્ય થશે. બરાબર. અહીં આ પોએમમાં વૃક્ષ, કવિના આંગણામાં એક વૃક્ષ છે અને એ વૃક્ષ સાથે કવિની જે લાગણીઓ જોડાયેલી છે, જે સંવેદનાઓ જોડાયેલ છે, એનું વર્ણન કવિ જ્યોર્જ પોપ મોરિસે ખૂબ જ સરસ રીતે વર્ણન કરેલી છે. પોએમનું નામ છે વુડમેન સ્પેર ધેટ ટ્રી. વુડમેન, વુડમેનનો અર્થ થાય છે કઠિયારો, મતલબ જે વૃક્ષ કાપનાર હોય, લાકડા કાપનારો હોય તે વ્યક્તિ, વુડમેન. સ્પેર, સ્પેર એટલે છોડી દેવું, કોઈ પ્રકારની હાનિ ન પહોંચાડવું. તો એક સંબોધન છે વુડમેન, પછી જોઈ શકો છો તમે ટાઇટલમાં, એ ત્યાં અલ્પવિરામ કરેલું છે. તો હે કઠિયારા, સંબોધન કરેલું છે, તે વૃક્ષને તું બક્ષી દે, માફ કરી દે. બરાબર. છોડી દે એને. જોઈએ પોએમ વિશે, કવિની લાગણીઓ સમજીએ, એક વૃક્ષ સાથે કઈ રીતે જોડાયેલી છે. ચાર લીટી હું સમજાવવાનો ટ્રાય કરીશ. બરાબર. સમજાવીશ તમને. વુડમેન સ્પેર ધેટ ટ્રી. કવિ કહે છે કે હે કઠિયારા, એટલે ઘટના આખી સમજો પહેલાં. કવિનું ગામડાનું ઘર છે. ગામડાના ઘર તમને ખ્યાલ હોય તો પહેલાંના ગામડાઓમાં મકાનો કઈ રીતે રહેતા, તો બધી અલગ અલગ ઓરડીઓ એક બાજુ બાંધી દેવામાં આવેલી હોય, મકાન તૈયાર હોય, અને આગળ જેને આપણે ડેલો કહીએ, ડેલો. બરાબર. તો જે ગેટ હોય એની વચ્ચે આંગણું હોય, ખુલ્લું આંગણું હોય. તો એ ખુલ્લા આંગણામાં કવિના પૂર્વજોએ બહુ વર્ષો પહેલાં કોઈ વૃક્ષ વાવેલું છે, ને એ ઘટાદાર મોટું વૃક્ષ, જૂનું વૃક્ષ કવિના આંગણામાં ઊભું છે, અને એ વૃક્ષને કાપવા માટે કોઈ કઠિયારો આવેલો છે, અને કવિ એને વૃક્ષને બચાવવા માટે એને અટકાવી રહ્યા છે. તો એનું વર્ણન અહીં આપવામાં આવ્યું છે. તો એને સંબોધીને, કઠિયારાને સંબોધીને, એ કુહાડી હાથમાં લઈને ઊભો છે વૃક્ષને કાપવા માટે. કવિ કહે છે કે હે કઠિયારા, તું તે વૃક્ષને છોડી દે. બરાબર. એને રહેવા દે, એને કાપીશ નહીં. ટચ નોટ અ સિંગલ બાવ. અહીં બાવ શબ્દ છે આ. બરાબર. એનો અર્થ થાય છે ડાળી, બ્રાન્ચ. સિમિલર વર્ડ છે એના માટેનો બ્રાન્ચ. તો કવિ હવે કહે છે ટચ નોટ અ સિંગલ બાવ, એની એક પણ ડાળીને તું સ્પર્શ કરીશ નહીં. ઇન યુથ, ઇન યુથ એટલે મારી કિશોર અવસ્થામાં, હું જ્યારે નાનો હતો ત્યારે. ઇટ શેલ્ટર્ડ મી. શેલ્ટરનો અર્થ થાય છે
આશ્રય આપવો, પ્રોટેક્ટ કરવો, બરાબર, આશરો આપવો કે આશ્રય આપવો. તો હું જ્યારે કિશોર અવસ્થામાં હતો, એટલે કે નાની ઉંમરનો હતો, કિશોર અવસ્થા એટલે 18 વર્ષ કરતાં નાની ઉંમરનો જ્યારે હું હતો, રમતિયાળ હતો હું, બરાબર, ત્યારે આ વૃક્ષે મને આશરો આપ્યો છે. શાનાથી આશરો આપ્યો છે? તડકા છાંયડાથી, તડકાથી, વરસાદથી મને છાંયડો આપ્યો છે, મારું રક્ષણ કર્યું છે. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાવ. અને હવે મારો વારો છે, બરાબર, હવે હું યુવાન થઈ ગયો છું, બરાબર, અને આ વૃક્ષ હવે વૃદ્ધ થઈ ગયું છે, તો હવે એનું રક્ષણ કરવાની જવાબદારી મારી છે. તો હવે હું તેનું રક્ષણ કરીશ. એકવાર ફરીથી આ 4 લાઈન સમજાવું છું. વુડમેન સ્પેર ધેટ ટ્રી. હે કઠિયારા, તું તે વૃક્ષને કાપીશ નહીં. ટચ નોટ અ સિંગલ બાવ. એની એક પણ ડાળીને તું સ્પર્શ કરીશ નહીં. ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી. મારી યુવાનીમાં, મારી કિશોર અવસ્થાની અંદર આ વૃક્ષે જ મને આશરો આપ્યો છે. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાવ. અને હવે હું તેનું રક્ષણ કરીશ. પહેલી 4 લાઈન સમજાઈ ગઈ છે. આગળની 4 લાઈન જુઓ. કવિ આગળ શું કહે છે? ટ્વાઝ માય ફોર ફાધર્સ હેન્ડ. પહેલાં 2 શબ્દો સમજી લો અહીંયા. જે અહીંયા આપવામાં આવેલું છે ટ્વાઝ. ટ્વાઝ એ શું છે? તો એ છે, એ શબ્દ છે ઇટ વોઝ. પણ પેલા ફોરેનર્સ જે બ્રિટિશ, એ લોકો જે ઇંગ્લિશ બોલે, એ લોકો બહુ ઝડપી બોલે, બહુ રફ ઇંગ્લિશ બોલે. તો એમાં એ આઈનો ઉચ્ચાર સાયલેન્ટ આપેલું છે, જો ચિહ્ન કરેલું છે. આઈનો ઉચ્ચાર સાયલેન્ટ છે, ટ્વાઝ. એમ એટલું ઝડપી બોલે, ટ્વાઝ. એટલે ખરેખર એ શું છે? ઇટ વોઝ એટલે તે હતું, એમ એનો અર્થ થાય. અને એ જ રીતે ફોર ફાધર શબ્દ આપેલો છે, ફોર ફાધર. ફોર ફાધરનો અર્થ થાય છે પૂર્વજો. ઇંગ્લિશમાં એના માટેનો બીજો વર્ડ છે એન્સેસ્ટ્રાલ અથવા એન્સેસ્ટર, બરાબર, પૂર્વજો કહેવાય. પપ્પાના પપ્પા, એમના પપ્પા, એમ. તો કવિ હવે શું કહે છે આગળ? પેલા વૃક્ષને કાપવાની કેમ ના પાડે છે આંગણામાં? ટ્વાઝ માય ફોર ફાધર્સ હેન્ડ. કવિ કહે છે કે મારા પૂર્વજોના હાથે, મારા પૂર્વજોના કોઈ પૂર્વજે, મારા દાદા ને દાદા, એમ કોઈ પૂર્વજોના હાથે એ વૃક્ષને છોડ રૂપે અમારા આંગણામાં અહીં વાવવામાં આવેલું છે. ધેટ પ્લેસ્ડ ઇટ નિયર હિઝ કોટ. શરૂઆતના ગામડાના લોકો, હજી પણ તમે ગામડે જાઓ તો ગામડામાં કેવું હોય? તો આંગણામાં પુરુષો જે હોય, ઘરના જે પુરુષો હોય, ખાસ કરીને વૃદ્ધ, તો એ લોકો આંગણામાં ખાટલો પાથરીને બેસેલા હોય છે. તો કવિ એવું કહે છે કે મારા કોઈ પૂર્વજે અમારા આંગણામાં એમના પલંગની પાસે, ઘણા વર્ષો પહેલાં એમના પલંગની પાસે આ વૃક્ષને ત્યાં વાવ્યું છે, વાવેલું હતું, એમ. પ્લેસ એટલે એને મૂક્યું છે ત્યાં, બરાબર, રોપ્યું હતું, એમ. ધેર. તો હવે કવિ કહે છે તો કઠિયારા, ત્યાં જ. હે કઠિયારા, લેટ ઇટ સ્ટેન્ડ. એને ત્યાં જ ઊભો રહેવા દે. થાઈ એક્સ શેલ હાર્મ ઇટ નોટ. અહીંયા જે થાઈ શબ્દ છે, થાઈ, એ ખરેખર વર્ડ છે યોર. થાઈ એ ખરેખર વર્ડ છે યોર, બરાબર, YOUR. તો અમુક પેલા સ્થાનિક ભાષાના શબ્દો હોય, બ્રિટિશ, દરેક દેશનું ઇંગ્લિશ જુદું હોય. થાઈ એક્સ, આ AX એ પણ સાયલન્ટ છે, એ ખરેખર સ્પેલિંગ છે AXE, કુહાડી, બરાબર. થાઈ એક્સ શેલ હાર્મ ઇટ નોટ. તારી કુહાડીથી એને ઈજા પહોંચાડીશ નહીં. ઓકે, પાછો સમજી લો આ 4 લાઈન. ટ્વાઝ માય ફોર ફાધર્સ હેન્ડ. કવિ કહે છે કે મારા પૂર્વજોના હાથે તે હતું, મારા પૂર્વજોના હાથે તેને વાવવામાં, તેને રોપવામાં આવ્યું હતું. ધેટ પ્લેસ ઇટ નિયર હિઝ કોટ. ક્યાં રોપવામાં આવ્યું હતું? તો અમારા પૂર્વજોના હાથે અમારા આંગણામાં, જેમના પલંગ પાસે, પૂર્વજોના પલંગ પાસે એને રોપવામાં આવ્યું હતું. ધેર
વુડમેન, તો હે કઠિયારા ત્યાં જ, લેટ ઇટ સ્ટેન્ડ, એને ત્યાં જ ઊભું રહેવા દે. થાઈ એક્સ શેલ હાર્મ ઇટ નોટ, તારી કુહાડીથી એને કોઈ ઈજા પહોંચાડીશ નહીં. ઓકે, આઈ થિંક તમને ખ્યાલ આવે છે. આગળની 4 લાઈન જોઈએ. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, ફેમિલિયરનો અર્થ થાય છે પરિચિત, ઓળખીતું આપણે કહીએ ને, બરાબર. કોઈ માણસ, કોઈ અવાજ આપણને પરિચિત હોય, વાહન પરિચિત હોય, નંબર પરિચિત હોય, એવું. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, પેલું જે વૃક્ષ છે, જે વૃદ્ધ વૃક્ષ દેખાય છે આંગણામાં અમારા, એ અમારું પરિચિત વૃક્ષ છે, બરાબર. પેલું જૂનું પરિચિત વૃક્ષ. whose glory and renown, આ ગ્લોરી અને રિનોન બે વિશેષણો છે જે વૃક્ષ માટે વાપરેલા છે. ગ્લોરીનો અર્થ થાય છે એની કીર્તિ, એની શાન, કીર્તિ એની. અને રિનોનનો અર્થ પણ એ જ થાય છે, પ્રતિષ્ઠા એની. whose glory and renown, તો કવિ કહે છે કે એની શાન, એની કીર્તિ, બરાબર, એની કીર્તિ અને એની પ્રતિષ્ઠા આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી. સ્પ્રેડ એટલે ફેલાવું, ને ઓવર એટલે ની ઉપર, લેન્ડ એન્ડ સી એટલે એટલે જમીન અને પાણી, બરાબર. એટલે કે જલ થલ કહેવાય ને, જલ થલ, થલ એટલે જમીન ને જલ એટલે પાણી. તો એની કીર્તિ અને એની નામના આ વૃક્ષ એટલું પ્રાચીન છે, એટલું જૂનું છે અમારા આંગણામાં ઉભેલું, કે એની કીર્તિ દૂર દૂર સુધી, કવિ એવું કહેવા માંગે છે કે દૂર દૂર સુધી જલ થલ બધે જ એની નામના ફેલાયેલી છે. એન્ડ વુડસ્ટ, આ વુડસ્ટ છે એ વુડ નોટ છે. થાવ એ શું છે? આ થાવ શબ્દ છે એ છે યુ. થાવ શબ્દ છે એ છે યુ, YOU, બરાબર. તો થાવ યુ ઈટ ડાઉન, 3 શબ્દો છે અહીંયા. આ વુડસ્ટ એટલે વુડ નોટ, થાવ એટલે યુ, અને યુ ડાઉન, વચ્ચેનું ઈટ નહીં જોતા, યુ ડાઉન, આનો અર્થ થાય છે કટ ડાઉન, કાપી નાખવું. બરાબર. એન્ડ વુડસ્ટ થાવ યુ ઇટ ડાઉન, અને તમે હે કઠિયારા તું એને કાપીશ નહીં. બરાબર. એકવાર પાછો સમજાવું છું એ 4 લાઈન. ધેટ ફેમિલિયર ઓલ્ડ ટ્રી, પેલું પરિચિત જૂનું વૃક્ષ, whose glory and renown, જેની કીર્તિ અને નામના, આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી, જે દૂર દૂર જલ થલ સર્વત્ર ફેલાયેલી છે. એન્ડ વુડસ્ટ થાવ યુ ઇટ ડાઉન, અને શું તું એને કાપી નાખીશ? આવો કવિ એને પ્રશ્ન કરે છે લાગણીથી. બરાબર, ખ્યાલ આવી ગયો મિત્રો આટલું? તો અહીં સુધીનું જે છે એ હું તમને સ્પેલિંગો લખીને સેન્ડ કરીશ, આખી પોએમની જ પોઈન્ટ લખીને સેન્ડ કરીશ. આગળનો જે ભાગ છે, બાકીના 3 પેરેગ્રાફ, એ નેક્સ્ટ વિડીયોમાં જોઈએ છે, જુઓ તમે.